ડુંગળી કાપવા સંદીપ ને આપી દીધું ડુંગળી કાપવા. દાળ બનાવવાની છે 5 ભાતની દાળ. આપણે યુનિક રીતે દાળ બનાવે એટલે બધું યુનિક જ વસ્તુ હોય. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાયના. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશે તો આજના નવા વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત કરું છું. ટાટાને આપણે ક્યાં આવ્યા સંદીપ? તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો આપણે તો પોગી ગયા થી રાણપડા. હા, આશુબેન ના ઘરે વાડીએ. આપણે આજ શું ગોઠવવાનું છે? આજ છે ને આપણે દાળ બનાવવાની છે, ઈ પણ સરસ મજાની અને યુનિક રીતની. આપણે હમી બનાવી છે ને ઈ દાળ તમે કોઈ દિવસ નહીં ખાધી હોય, કોઈ દિવસ નહીં બનાવી હોય, ઈ રીતની આપણે દાળ આજ અમારા ઘરે બનાવવાની છે વાડિયુંમાં. આપણે 5 ભાતની દાળ મિક્સ કરીને બનાવવાની છે. કઈ કઈ દાળ છે ને કઈ રીતનું બનાવવાની એ બધા તમારે જોવું હોય ને તો વિડીયોમાં ઠેઠ લગી રહેવું જોઈએ. તો હવે વૈયા છે અમે વાડીમાં ને ડીશ લઈને, કેમ કે ટમેટા, ખાટિયા ટમેટા આવે ને ઝીણા ઝીણા, ઈ તોડવાના છે. જો અહીંયા સરસ મજાની ટમેટી છે. જો આખી ટમેટી ભરી. આમ તો જો અહીંયા જો, આમ જો કેટલા બધા છે. ક્યાં ખાટિયા ટમેટા લાલ પત્તા જેવા. જો સામે જો, સામે તો સરસ મજાના છે ને આવા ઝીણા ઝીણા ટમેટા છે. તો ફટાફટ તોડ લઈએ. તો ફેમિલી આવે છે ને અહીંયા અમારે સૂલો બનાવવાનો છે. ટમેટા ને એવું તો વાડીમાંથી તોડી આવ્યા છે, બધું બકાલો ને એવું. તો અહીંયા છે ને અમારે મડાંગો બનાવવાનો છે, કેમ કે વાડીએ છે ને દાળ બનાવવાની છે સરસ મજાની. કફુઈ? હા. આમ તો પેલા તો અહીંયા છે ને ખાડો કરવો જોઈએ ને. મડાંગો જો ફૂઈ બનાવે. નામ જો આપણે તપેલા નહીં, આપણે ઓલો કરી નાખ્યો છે. હું એને કહેવાય ફૂઈ એને પાખો કરી નાખ્યો. કેમ કે આજે આપણે વાડીમાં બનાવવાનું છે. ઘરે તો આપણે બનાવતા જ હોય, પણ આપણે આજ વાડીમાં બધી રસોઈ બનાવવાની છે. કાપુઈ? હા, વાડીમાં બનાવવી. હા, તો પેલા છે ને સૂલો બનાવી નાખીએ ને પછી દાળ બનાવવાનું બધી તૈયારી કરીએ. સૂલો પણ હળગાઈ નાખ્યો ને હવે મૂકવાનું છે પાણી. આમાં છે ને 9 કળિયા પાણી મૂક્યું, એટલે જેટલી દાળ બફાય ને એ રીતનું મૂકવું પડે છે. ને આપણે આંધણ મૂકી દીધું છે ને આપણે દાળ બનાવવાની છે 5 ભાતની દાળ. તો હું લીધું જો, અહીંયા છે આપણે તુરની દાળ, અહીંયા છે મગની દાળ અને ચણાની દાળ અને અડદની દાળ અને મસૂરની દાળ. આંધણ થાય ને ત્યાં સુધી આ દાળ બધી છે ને સાફ કરી નાખી. બધી દાળ છે ને સાફ થઈ ગઈ છે. તો હવે લઈ લે થાળીમાં, જેટલી નાખવાની હોય ને એ થાળીમાં લઈ લઈ. તો હવે ગરમ પાણી થોડુંક લઈને દાળ ધોવાની છે. તો પેલા છે ને દાળ ધોઈ નાખીએ ગરમા પાણી. દાળ ધોવાઈ ગઈ છે તો નાખી દેવાની ગરમ ગરમ પાણીમાં. ઉકાળેલું આવેલું હોય ને પાણી એમાં નાખી દેવાની દાળ. હવે છે ને દાળ આપણે બફાવા મૂકી દીધી છે, અને દાળ બફાય ને ત્યાં સુધીમાં છે ને આપણે બધો મસાલો છે ને મોળીને સુધારીને તૈયાર કરી નાખીએ. તો પેલા તો આપણે જો ખાટિયા ટમેટા આપણે વાડીમાંથી તોડવા ગયા તો એને સુધારવાના છે, અને કોથમરી છે, લીંબુ છે, આદુ છે, લીલા મરચાં છે અને ડુંગળી છે. તો બધી સામગ્રી આપણે સુધારીને તૈયાર કરી નાખીએ. તો હું તો છે ને ટમેટા સુધારું, તો ફટાફટ સુધાર રાખું. હું ડુંગળી કાપવા સંદીપ ને આપી દીધું ડુંગળી કાપવા, કેમ કે છે ને ડુંગળી કાપવું બહુ ડફ છે. આગળ આંહોડા વૈયા જાય સંદીપ ને. હું તો હેલ્મેટ મગાવી લે. ડુંગળી કાપવા હેલ્મેટ મોડે રાખો હાલો ફટાફટ. ને હું છે ને હવે ટમેટા સુધાર રાખું. ને આ ટમેટા છે ને હાવ ઝીણી ઝીણી કરવી જોઈએ બધું. બધા ડુંગળી ને ટમેટા સુધારે તા હું કોથમરી સુધાર નાખું. ડુંગળી મોળ વાસુ બને આપી દીધી ને હું તીખા તીખા મરચાનું કટિંગ કરું છું હવે. દાળ આપણે મૂકી દીધી તો જો સરસ મજાનો ઉકાળો પણ હવે આવી ગયો છે ને હવે દાળને બફાવા દઈએ. જો તો દાળ બફાવામાં થોડીક વાર તો લાગશે. તુરની દાળ ને બફાણી હજી તો બફાવા દેવી પડશે. જો કાશી છે ચણા ને બધી.
તો આને પેલા બફાવા દેવું ને હજી આમાં મીઠું નહીં નાખ્યું, થોડીક બફાઈને પછી મીઠું નાખવાનું છે. લાલજીભાઈ કેવો ટેકનિક અપનાવ્યો, જો આ છે પપ, દવા છાંટવાનો ને એમાં જો લાઈટ કરે છે. કા લાલજીભાઈ મસ્ત હો. લાઈટ વહી ગઈ તો પછી તો શું કરવું? બધું જ આપણે સુધારીને તૈયાર કરી નાખ્યું છે. અહીંયા છે ઝીણા ઝીણા કરસી કરીને ટમેટા અને ધાણા, ડુંગળી અને લીલા મરચા, અને અહીંયા છે આદુના બટકા, થોડાક મોટા બટકા રાખ્યા છે લીંબુ કેમ મોળવાના કે છે ને જેને ભાવતું ન હોય તો એ કાઢી શકે. તો બધી સામગ્રી તો તૈયાર કરી નાખી છે. તો હવે છે ને આપણે દાળનો ઉકાળો આવે છે, પછી હવે નાખી દઈએ આપણે મરચા. દાળ બફાઈ ગઈ છે તો લીલા મરચા નાખી દઈએ હવે. હારે બફાઈ જાય ને એમ. હવે એમાં નાખવાનું છે સ્વાદ અનુસાર મીઠું. તો સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું. હવે નાખવાનું છે તેલ. તો દાળ થોડીક પાકી ગઈ છે તો હવે એમાં નાખવાનું છે ડુંગળી. આપણે ડુંગળી ક્રશ કરેલી છે ને તો ડુંગળી નાખી દઈએ. તો હવે એમાં નાખવાના છે આદુના બટકા કરેલા છે તો એ નાખી દઈએ. શેપાની વગર નાખી દીધા. અને હવે એમાં નાખવાના છે ટમેટા. ટમેટા ક્રશ કરેલા છે ને તો એ નાખી દઈએ. હવે હલાવી નાખીએ. મસાલો તો ઘણો ખરો નાખવાનો બાકી છે, પણ હજી પેલા પાકી જાય પછી બીજો મસાલો નાખીએ. દાળ બફાવા આવી છે તો છે ને પેલા મરચું આપણે નાખવાનું છે. તો મરચું લઈ લઈએ કેમ કે પલાળવું પડશે મરચાને. સ્વાદ અનુસાર આપણે જેટલું તીખું ખાતા હોય એ રીતનું મરચું નાખી દઈએ. ને હવે એમાં નાખી દઈએ પાણી નાખીને મરચાને ઓગાળી નાખીએ. દાળ થોડીક બફાઈ ગઈ છે તો હવે એમાં નાખી દઈએ મરચું. તો હવે થોડીક છે ને હળદર પણ પાણીમાં પલાળવી જોઈએ. તો હળદર નાખી દીધી ને હવે પાણી નાખી દઈએ. તો આપણે છે ને હળદર ને પાણીમાં પલાળી દેવાની. હવે નાખી દઈએ હળદર પાણી વાળી કરેલી. તો હવે લઈ લીધું છે જીરું ને છે ને આપણે હાથેથી આમ મોળી ને ભૂકા જેવું કરવાનું છે. આપણે યુનિક રીતે દાળ બનાવી એટલે બધું યુનિક જ વસ્તુ હોય. આ રીતના દાળ કોણ બનાવી પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. દેશી સ્ટાઇલમાં. તો જો મોહળીને નાખી દઈએ જીરું દાળમાં. ઉકળી ગઈ દાળ તો ઉકળી ગઈ છે સરસ મજાની. ધીમે ધીમે જેમ સરતી જાય ને એમ રીતે આપણે બધો મસાલો નાખતા જાવ. હવે પાછું ઘડી કાઢીને સરવા દેવે, પાછો બીજો મસાલો નાખીએ. આજે અમારે છે ને બધાય મદદ કરાવે છે એટલે મજા આવે છે વાડીમાં. દાળ સડી ગઈ છે તો હવે નાખવાની છે કોથમરી. દાળમાં નાખી દઈએ કોથમરી. હવે નાખવાના છે લવિંગ ભાજ્યા. તેનો ભૂકો કરેલો છે તો નાખી દઈએ દાળમાં. હવે હલાવી નાખીએ. બધી વસ્તુ નાખી દીધી ને એટલે હવે હલાવી નાખીએ. તો આવી જ રીતના અમે દાળ બનાવીએ. તો આજ મળાંગે બનાવી એટલે મીઠાઈ સર છે ડબલ. જો સરસ મજાની દાળ બની ગઈ છે. જો છે ને મોઢામાં પાણી આવી જાય એવી દાળ બની ને. તો જો કમ્પ્લીટ થઈ ગઈ છે અને સુગંધ બહુ મસ્ત આવે છે. ને હવે છે ને રોટલા બની જાય એટલે ફટાફટ હવે જમવાનું તૈયાર થઈ જાય. પાપડ શેકાય છે ભઠ્ઠામાં. પાપડ જો શેકાઈ ગયા છે ને હવે છે ને બધાને ભાણામાં આપી દઈ ને જમી લઈએ હવે. હાલો તમે બધા જમવા. હાલો બધા તમે જમવા. ભાણા કરી લઈએ. તો હાલો ફેમિલી વાળું પાણી કરવા. એક નંબર મસ્ત ટેસ્ટિંગ. હવે લાલજીભાઈ ટેસ્ટિંગ કરે. લાલજીભાઈ કેમ કે અમને લીંબુ મસ્ત મસ્ત
કાંઈ ઘટે નહીં. જો બધાય જમવા બેસી ગયા આમ તો જો ને બધાય વાડીઓમાં હો. વાડી બેઠા તમે હા. ખુલ્લા મેદાનમાં હા આમ જો ઠરતા ઠરતા આ લાઇટિંગ મૂકીને બધા જ વાડીઓમાં ખાય છે કાં શું બેન? હા મસ્ત આવો બધાય દાળ દાળ ખાવા. દાળ ને પાપડ ને બાજરાનો રોટલો કા અમારા આશુબેન કેમ લાગે દાળ? લાગી હવે ખાઈ લઈ કા ખાઈ લઈ. બધાને તો બહુ મસ્ત લાગી છે. હું પણ ટેસ્ટિંગ કરું. પેલા તો છે ને મને લીંબુ બહુ ભાવે એટલે લીંબુ પેલા નાખ દો દાળમાં. અને આરે છે સરસ મજાનો પાપડ ને બાજરાનો રોટલો અને રગડી દાળ એટલે કઈ ઘટે નહીં. તો ટેસ્ટિંગ કરીએ. હું ટેસ્ટિંગ કરું ને પછી તમને કહું કેવી લાગી એમ. કઈ ઘટે નહીં. હારે થોડુંક પાપડ ખાઈ લો. આમ રેસ્ટોરન્ટમાં ખાવા છે ને એવી રીતના આવે, બહુ મસ્તનો સ્વાદ છે. તો આવી રીતના અમે કંઈક દાળ બનાવી. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. અને વિડીયો ગમે તો એક લાઈક કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો. બાય બાય.